अस्सलामुअलैकुम मित्रों, મ્યુઝિક લર્નિંગ ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે પાણીના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું। પાણીના રાસાયણિક ગુણધર્મો મિત્રો, પાણી જુદા જુદા પદાર્થો સાથે ઘણી બધી પ્રક્રિયાઓ કરે છે, જે પૈકીની કેટલીક અગત્યની પ્રક્રિયાઓ અહીંયા દર્શાવેલી છે। જેમ કે પાણીનો પોતે ઉભય ગુણધર્મી સ્વભાવ છે। ઉભય ગુણધર્મી કોને કહેવાય? પાણી એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે, માટે તેને ઉભય ગુણધર્મી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આપણે બ્રોન્સ્ટેડ-લોરી સંકલ્પના મુજબ વાત કરીએ તો તે એમોનિયા સાથે પ્રક્રિયા કરશે તો એસિડ તરીકે વર્તે છે, અને H2S સાથે પ્રક્રિયા કરે તો પોતે બેઝ તરીકે વર્તે છે। જેમ કે પાણીની એમોનિયા સાથે પ્રક્રિયા એટલે એક હાઇડ્રોજન એ નાઇટ્રોજનને ડોનેટ કરશે, એટલે નાઇટ્રોજન છે એના ઉપર 4 હાઇડ્રોજન થવાથી એમોનિયમ આયન બનશે। પાણીમાંથી એક હાઇડ્રોજન દૂર થવાથી પોતે હાઇડ્રોક્સાઇડ આયનમાં રૂપાંતર પામે, એટલે આ સ્વભાવ થયો એસિડ તરીકેનો। એસિડ એટલે હાઇડ્રોજનનું દાન કરવું, હાઇડ્રોજન પોતે દાન કરે છે। મિત્રો, બીજી રિએક્શનમાં H2S એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ એસિડિક છે, તેની સાથે જ્યારે પ્રક્રિયા કરે તો પોતે હાઇડ્રોજન સલ્ફાઇડ પાસેથી હાઇડ્રોજન સ્વીકારે છે, અને H3O+, જેનું નામ છે હાઇડ્રોનિયમ આયન, એમાં રૂપાંતર થાય છે, એટલે પોતે હાઇડ્રોજન સ્વીકાર્યો એટલે કેવો થયો? બેઝ। હાઇડ્રોજન આપે છે કોણ? H2S, એ એસિડ થયો, અને HS- આયનમાં રૂપાંતર થાય। સિમ્પલ મિત્રો, જે હાઇડ્રોજન આપશે ને એ ઋણ આયનમાં રૂપાંતર થશે, જેમ કે OH, અને બીજા કિસ્સામાં HS- આયન, હાઇડ્રોજન ગુમાવવાને કારણે। પાણી પોતે સ્વયં પ્રોટોન વિભાજન એટલે કે સ્વ આયનીકરણ પામે છે। જેમ કે પાણીનો એક મોલેક્યુલ આપણે એસિડ લઈએ અને બીજો બેઝ લઈએ તો એસિડ એ હાઇડ્રોજન સ્વીકારી અને હાઇડ્રોનિયમ આયનમાં રૂપાંતર થશે, અને એક જે છે હાઇડ્રોક્સાઇડ આયનમાં રૂપાંતર પામશે। બરાબર? આ રીતે પોતે રાસાયણિક પ્રક્રિયા દર્શાવે। ત્યારબાદ મિત્રો, પાણીની આપણે રેડોક્સ પ્રક્રિયા જોઈએ। રેડોક્સ પ્રક્રિયાના પહેલાના ચેપ્ટરમાં આપણે આખું ચેપ્ટર ભણી ગયા, એટલે તમને એનો કન્સેપ્ટ ક્લિયર જ છે કે રેડોક્સ કોને કહેવાય। પાણી વિદ્યુત ધર્મય ધાતુ સાથે સરળતાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને રિડક્શન પ્રક્રિયા આપે છે। જેમ કે પાણીની આલ્કલી ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને H2 માં રૂપાંતર પામે। આ હાઇડ્રોજન વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કરતું હોવાથી તે હાઇડ્રોજનનો મહત્વનો સ્ત્રોત ગણાય। હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવો હોય તેનો સ્ત્રોત, બેસ્ટ સોર્સ કયો છે? પાણી। પ્રકાશ સંશ્લેષણની જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય વનસ્પતિની અંદર, ત્યારે પાણી ઓક્સિજનમાં ઓક્સિડેશન પામે છે, આલ્કલી સાથે રિડક્શન પામે અને પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજન સ્વરૂપે ઓક્સિડેશન પામે। જોઈએ તેની પ્રક્રિયા મિત્રો। 6 કાર્બન ડાયોક્સાઇડ 12 H2 તો C6H12O6 ગ્લુકોઝમાં રૂપાંતર પામશે, પ્લસ 6 મોલ H2O અને 6 મોલ ડાયઓક્સિજનમાં રૂપાંતર પામે। મિત્રો, ફ્લોરિન સાથે ઓક્સિડેશન પ્રક્રિયા પામે છે, 2F2 સાથે પ્રક્રિયા કરીને O2 માં રૂપાંતર પામે, જે પ્રક્રિયાનું નામ છે ઓક્સિડેશન। ત્યારબાદ એની પ્રક્રિયા જોઈએ, જળ વિભાજનની પ્રક્રિયા। મિત્રો, આ નીટ માટે ખૂબ મોસ્ટ આઈએમપી ટોપિક છે, યાદ રાખજો। આમાંથી ક્વેશ્ચન પૂછાવાની મેક્સિમમ પોસિબિલિટી છે। JEE અને નીટ કોમ્પિટિટિવ માટે ખાસ મહત્વનું આને પ્રિપેર કરજો। ડાઇલેક્ટ્રિક અચળાંક પાણીનો ખૂબ વધારે હોય છે, માટે તે પ્રબળ અથવા જલીયકરણ ગુણધર્મ ધરાવે છે, ખૂબ મહત્વનો અથવા વધુ જલીયકરણ ગુણધર્મ ધરાવે છે। ડ્યુ ટુ ધ ડાઇલેક્ટ્રિક constant of the water is very high, that's why it behaves as a strong
aqueous solution. તે ઘણા આયનીય સંયોજનોને દ્રાવ્ય પણ કરે છે, એટલે it is soluble most of ionic compound, that's why it is a universal solvent. માટે તેને સાર્વત્રિક દ્રાવક પણ કહેવામાં આવે છે. કેટલાક સહસંયોજક અને આયનીય સંયોજનો પણ પાણીની અંદર દ્રાવ્ય થાય છે અથવા તો જળ વિભાજન પામે છે. જોઈએ આ 4 પ્રક્રિયા ખૂબ મોસ્ટ એમપી છે મિત્રો. P4O10 6H2O સાથે પ્રક્રિયા કરે એટલે H3PO4 બનાવે, જેનું નામ છે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પામે. ત્યારબાદ આપણે જોઈએ સિલિકોન ટેટ્રાક્લોરાઇડ SiCl4 એની પ્રક્રિયા જ્યારે H2O સાથે કરવામાં આવે ત્યારે પોતે SiO2 સિલિકોન ડાયોક્સાઇડ અને HCl માં રૂપાંતર પામશે. નાઇટ્રાઇડની H2O સાથે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે એમોનિયા અને હાઇડ્રોક્સાઇડ આયનમાં રૂપાંતર પામશે. ત્યારબાદ આપણે જોઈએ જળયુક્ત ક્ષારનું નિર્માણ. ઘણા બધા ક્ષાર જળયુક્ત તરીકે હોય છે અને સ્ફટિકીકરણની પ્રક્રિયા પામે છે. સ્ફટિકીકરણ પ્રક્રિયા પામે છે, જેમ કે સવર્ગ સહસંયોજક પાણી, જેમાં CrH2O6 3+ અને 3Cl- આવેલા હોય. આ તેનું એક્ઝામ્પલ છે. અંતરાલીય પાણી BaCl2 અને H2O, એટલે કે આખા સંયોજનની અંદર H2O આવેલો હોય તો અંતરાલીય પાણી કહેવાય. અને ત્રીજું હાઇડ્રોજન બંધિત પાણી, જેમ કે કોપર સલ્ફેટની સાથે 5 H2O છે, હાઇડ્રોજન સંબંધ, બરાબર, અને H2O4 SO4 2H2O છે, એ પણ હાઇડ્રોજન બંધિત પાણી કહેવાય. તો મિત્રો પાણીના રાસાયણિક ગુણધર્મો જોયા. નેક્સ્ટ આપણે બીજા ટોપિકનો અભ્યાસ કરીશું.